ક્વેશ્ચન્સ એમસીક્યુ તમને મેં મોકલેલા છે લગભગ, અને એ બધાનું સોલ્યુશન જરા જોઈ લઈએ. એટલે લાઈનમાં થોડાક હું બોલતી પણ જાઉં છું, બધા કંઈ લખવા જેવા ન પણ નથી પણ હોતા, પણ આન્સરને હું ટીક કરતા જઈએ, આપણે ક્લિક કરતા જઈએ. તમારી પાસે ઓલરેડી ક્વેશ્ચન્સ છે જ, અને આઈ હોપ કે તમે થોડા ઘણા ક્વેશ્ચન સોલ્વ કર્યા હશે પણ ખરા. તો અહીંયા આપણે જરાક પાછા એ એમસીક્યુ થોડાક કરતા જઈએ. પહેલાં તમને પાઠ્યપુસ્તકના એમસીક્યુ જે આપેલા છે તે સોલ્વ કરી નાખીએ. જે નથી સિલેબસમાંથી આપણે નીકાળી નાખીશું. એટલે એમસીક્યુની શરૂઆત કરીએ. પહેલું છે y = a sin x + b cos x. આમાં જેનો વ્યાપક ઉકેલ હોય તેવા સમીકરણની કક્ષા, વિકલ સમીકરણની કક્ષા શું? આમાં તમને કાઉન્સમાં આપેલું છે a અને b સ્ક્વેર અચળ, આવું આપેલું છે, રાઈટ? a અને b સ્ક્વેર અચળ આપેલા છે. તો આપણે શરૂઆતમાં કરેલું હતું કે વિકલ સમીકરણમાં એના વ્યાપક ઉકેલમાં જેટલા સ્ક્વેર અચળ હોય તેટલી વિકલ સમીકરણની કક્ષા હોય છે. વિકલ સમીકરણનો કોઈ વ્યાપક ઉકેલ આવશે તો તેમાં અચળ આવવાના જ છે. તો જેટલા અચળ તેટલા વિકલ સમીકરણની કક્ષા. ઉલટું પણ કરીએ છીએ કે વિકલ સમીકરણ આપેલું છે તેની કક્ષા કેટલી તે તમે ડિફાઇન કરી નાખો તો એના ઉકેલમાં એટલા સ્ક્વેર અચળ હશે. બરાબર? એટલે એકદમ સિમ્પલ વસ્તુ થઈ ગઈ છે કે આમાં a અને b કેટલા સ્ક્વેર અચળ છે? 2 સ્ક્વેર અચળ છે. એટલે તમને પૂછ્યું કે વિકલ સમીકરણની કક્ષા, તો વિકલ સમીકરણની કક્ષા કેટલી? તો કે જેટલા સ્ક્વેર અચળ તેટલા વિકલ સમીકરણની કક્ષા. એટલે કક્ષા કેટલી આવશે? આની 2 આવશે. વિકલ સમીકરણ આના પરથી વિકલ સમીકરણ મેળવવું હોય ને એટલે આપણે જેટલા એના સ્ક્વેર અચળ છે ને તેનો આમાંથી લોપ કરવાનો છે. અને કેટલી વખત વિકલન કરી શકીએ? જેટલી વખતના અંદર સ્ક્વેર અચળ છે તેટલી વખત આપણે એનું વિકલન કરી શકતા હોઈએ છીએ. અને તેને આધારે આપણે કરવાનું, એટલે જેટલા સ્ક્વેર અચળ તેટલી કક્ષા, ઉલટું જેટલી કક્ષા તેટલા સ્ક્વેર અચળ. એટલે પહેલા એમસીક્યુ ખાલી એક નિયમને આધારે, અને તેવો એમસીક્યુ તમને છે પણ ખરો 9.2 માં લગભગ. ઓકે, d2 બીજી ઇક્વેશન આપેલું છે વિકલ સમીકરણ d3y/dx³ નો સ્ક્વેર પ્લસ d2y/dx² નો ક્યુબ પ્લસ y = 0 ની કક્ષા અને પરિમાણ કેટલા છે? કક્ષા કોને કહેવાય? તો ઇક્વેશનમાં આપણે મહત્તમ કેટલી વખત વિકલન કરી શકીએ છીએ તે દર્શાવતા અંકને કક્ષા કહેવાય. તો અહીંયા 2 વખત ને 3 વખત વિકલન કરી શકું છું. એટલે કક્ષા કેટલી છે? 3 છે. અને તે જ પદની ઘાતને કહેવાય પરિમાણ. તો પરિમાણ કેટલું આવશે? એનું 2 આવશે. બરાબર? પરિમાણ નક્કી કરવા માટે તમારી વિકલ સમીકરણ બહુપદી, વિકલિતોની બહુપદી સ્વરૂપે હોવું જોઈએ તે જાણવું જરૂરી છે. કક્ષા માટે એવું જરૂરી નથી, પણ પરિમાણ માટે તમારું વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી હોવી જોઈએ. તેનો મેં તમને નિયમ લખાવેલો છે કે dy/dx વિકલિતો જે છે ને તે પરસ્પર કયા કયા રિલેશનથી જોડાયેલા હોવા જોઈએ? પ્લસ માઇનસ, પછી આવશે ઇન્ટુ આવશે, અને પછી એનું પાવર જે આવે છે ઘાતાંક, એક્સપોનન્ટ જે છે તે એક્સપોનન્ટ તમારો ધન પૂર્ણાંક હોવો જોઈએ. આ બધાના નિયમો છે. તેટલું તમારું પાલન થતું હોય, કોએફિશિયન્ટ કોઈ હોય તો તેટલું પાલન થતું હોય તો તે બહુપદી, વિકલિતોની બહુપદી છે. પણ જો વિકલિતો વચ્ચે ભાગાકાર આવી ગયો તો બહુપદી વિકલિતોની બહુપદી નથી. sin log tan તમારા જે આવતા છે, sin ઇન્વર્સ આવતા છે, e આવે છે, તેની ઉપર જો dy/dx કે d2y/dx2 કે d3y/dx3 આવી ગયું, અથવા તો logમાં કે sinમાં કે ઇન્વર્સમાં કે એનો એંગલ જો તમારો આવી ગયો, વિકલિત આવી ગયું, તો એનું પરિમાણ મળતું નથી. sin ઇન્વર્સ હોય, sin હોય, log હોય, આ બધામાં. બરાબર? e હોય, x હોય, તો તે બધામાં. હા, એ લોકોને આપણે થોડા ઘણા ફેરવી શકતા હોય ઘાતવાળા માટે, તો આપણે ફેરવી શકતા હોય તો ફેરવીને પછી વિકલ્પની બહુપદી બનાવતી હોય તો યુ કેન. ન બનાવતી હોય તો પરિમાણ અવ્યાખ્યાયિત છે. ધારો કે તમને e⁻dy/dx તમને કંઈક x આપેલું હોય તો તમે dy/dx = log x બેઝી લખી શકો છો. તો આ થઈ જાય છે મારાથી. તો આવું મેં એને ચેન્જીસ કરી શકું તો બરાબર છે, તો કંઈ નહીં. તો એવું ચેન્જીસ તમારે જોવાનું થતું હોય તો e⁻x⁻1 જે હોય તે. એટલે આમાં તમને સાથે નિયમ પણ કરી દો કક્ષા અને પરિમાણ શોધવા માટે. મેં તમને રૂબરૂ કરાવેલા છે કે તમારો એમસીક્યુ કક્ષા અને પરિમાણ વાળું મોસ્ટ ઓફ આવતું હોય, અને તમને એમસીક્યુ મોકલે તેમાં પણ મોટે ભાગના કક્ષા અને પરિમાણ વાળા છે. એટલે મેં તમને એ નિયમ બતાવ્યો છે પાછો. ઓકે, ધેન છે y' + y = 5y' નું પરિમાણ. પરિમાણ એટલે અહીંયા જે છેદમાં ભાગાકાર આવ્યો છે, બરાબર? ભાગાકારમાં dy/dx આવે છે. y એટલે dy/dx થશે ને,
અત્યારે મેં બોલી કે પરિમાણ વખતે છેદમાં dy/dx હોય તો ની ચાલે, લોગમાં હોય ની ચાલે, સાઇનમાં હોય ની ચાલે, ઇન્વર્સમાં હોય ન ચાલે. તો સિમ્પ્લિફિકેશન થતું હોય તો કરવાનું. એટલે હું અહીંયા શું કરું છું, લસા લઈને આવું છું. એટલે y' ને ગુણી કાઢું છું તો આ શું થશે, y' છે જ એક વખત એટલે y' નો સ્ક્વેર પ્લસ y' ઇક્વલ ટુ 5. તો હવે આ વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી થઈ ગઈ છે. ઓકે, એટલે મેં તમને જણાવેલો નિયમ એવું દેખાય એટલે ફટ દઈને એમ નહીં કહેવાનું કે પરિમાણો વ્યાખ્યાયિત છે. એનું સિમ્પ્લિફિકેશન થતું હોય તો કરવા પડે છે, એ દૂર કરાતું હોય તો હવે કેટલું આવશે તો કે આમાં મહત્તમ કેટલી વખત વિકલન કરી શકું છું. પરિમાણ શોધવા માટે મારે કક્ષા શોધવી જરૂરી છે જ, કેમ કે કક્ષા જે પદ પર મળશે તેની જ ઘાતને પરિમાણ કહેવાય છે. એટલે કક્ષા નથી માંગી તોય મારે શોધવી જ પડશે. અને કક્ષા કેટલી છે તો કે એક જ વખત વિકલન થાય છે, એટલે કક્ષા એની 1 છે. તેની ઘાત અહીંયા એક ઘાત છે ને અહીંયા બે ઘાત છે, તો મોટામાં મોટી જે ઘાત દેખાતી હોય તેને પરિમાણ કહેવાશે. એટલે પરિમાણ કેટલું આવશે, આનું પરિમાણ 2 આવશે. ખ્યાલ આવશે. dy/dx વાળા બે પદ છે, અહીંયા બે પદમાં અહીંયા dy/dx ની એક ઘાત છે અને dy/dx ની બે ઘાત છે. તો બે માંથી મોટું ઘાત જે નિર્દેશ કરે છે ને તેને મારે પરિમાણ તરીકે વ્યાખ્યાયિત કરવું. એટલે આનું પરિમાણ કેટલું આવશે, 2 આવશે. ઓકે, ચોથું MCQ તમને કેન્સલ કરેલું છે, એ નથી તમારી પાસે અત્યારે, કે વિકલ સમીકરણ છે તમારે નીકળી ગયું છે. પાંચમું ઇક્વેશન તમને પૂછાય તેવું છે, fx, y ઇક્વલ ટુ x³ - y³ છેદમાં x + y. આ સમપરિમાણીય વિધેય તમને આપેલું છે, તેનું પરિમાણ કેટલું. સમપરિમાણીય વિધેયનું પરિમાણ નક્કી કરવું, ધેટ મીન્સ કે તમે આમાંથી x ની જગ્યા પર λx કે y ની જગ્યા પર λy મૂકો, પછી તેમાંથી તમે લેમ્ડા કોમન નીકાળો અને પછી જે અંદર બાકી રહે તે પાછી રકમ જ જો આવી જતી હોય તો લેમ્ડાનો જે પાવર આવ્યો, જે ઘાત મેં નીકાળી તે ઘાતનો પાવર જે છે તેને એનું પરિમાણ કહેવાય છે. એટલી ઘાતવાળો, આપણે એવું લખેલું છે કે એટલી ઘાતવાળો એ સમપરિમાણીય વિધેય છે. એટલી ઘાતવાળું એટલે એટલી એનું પરિમાણ વાળું એવું કહેવાય છે. એટલે પરિમાણ પણ તમે શબ્દ યુઝ કરી શકો છો એની જગ્યા પર. બીજું કે તમે ઇક્વેશન ને y/x માં લાવો તો અહીંયા મોટામાં મોટી ઘાત તમે x ની જગ્યા પર λx લખો, અહીંયા રાઈટ છે, બંને બતાવી મૂકું છું. y ની જગ્યા પર λy એટલે f λx λy શું લખાવવું જોઈએ તો λ³ x³ λ³ y³ λx + λy. ઉપરથી λ³ કોમન નીકળશે એટલે x³ - y³, નીચેથી લેમ્ડા કોમન નીકળશે x + y, લેમ્ડા સ્ક્વેર રહ્યા અને જે રકમ રહી ગઈ એનું આજે રહ્યું તો પાછી રકમ જ આવી ગઈ ને. આવી રકમ આવી જતી હોય ને તો લેમ્ડાના પાવરને સમપરિમાણીય વિધેયનું પરિમાણ કહેવાય છે. પરિમાણ કેટલું છે તો કે પરિમાણ 2 છે. અહીંયા જે ઘાત આવી હતી આની જગ્યા પર આ દાખલામાંથી ઉપરથી x³ કોમન કાઢું તો 1 - y/x³. અહીંયાથી x કોમન કાઢું તો 1 + y/x. આખું ઇક્વેશન આવે છે y/x માં. 1 - y/x³, 1 + y/x. તો પણ સમપરિમાણ કહેવાય ને. હા, સમપરિમાણ કહેવાય. તો અહીંયા ઘાત જે આવી તેને આ વિધેયનું પરિમાણ કહેવાશે, એટલે પરિમાણ 2. x/y ની જગ્યા પર હું y કોમન કાઢતે તો અહીંયા x³ y³ આવતે, અહીંયા 1 આવતે. અહીંયા x/y + 1 આવતે તો અહીંયા y² રહેતે. y² રહેતે તો પણ એનું પરિમાણ 2. ત્રણ વે મેં તમને બતાવી દીધા છે. તમે x³ પણ કોમન કાઢી શકો છો, y³ પણ કોમન કાઢી શકો છો. x ની જગ્યા પર λx અને y ની જગ્યા પર λy. ત્રણમાંથી જે ઠીક લાગે તે તમારે કરવાનું જ્યારે તમને સમપરિમાણીય વિધેયનું પરિમાણ પૂછે છે ત્યારે. અને સમપરિમાણ અને વિકલ સમીકરણ કેને કહેવાય તો કે આમાં પાવર તમારો 0 આવી જાય ને ત્યારે. અહીંયા 0 નથી આવતો, 0 સિવાય તો પરિમાણ એનું આવશે. એટલે આ થયું તમારું સમપરિમાણીય વિધેયની પરિમાણ કેટલું છે તે નક્કી કરવા માટેની પ્રોસિજર. ઓકે, આપણે દાખલામાં એ જોયેલું જ છે, પણ એમાં આપણામાં વિકલ સમીકરણ હતું સમપરિમાણીય એટલે બધામાં લેમ્ડાનો પાવર 0, x નો પાવર 0 કે y નો પાવર 0 આવતો હતો. તો જ એને વિકલ સમીકરણ કહેવાય છે. અહીંયા વિકલ સમીકરણ નથી, સમપરિમાણીય વિધેય છે એટલે કોઈનું કોઈ પરિમાણ એનું આવે. ચાલો, પાંચમો કમ્પ્લીટ થયો. છઠ્ઠો નથી, સાતમો નથી, આઠમામાં પાછું તમારું આવ્યું તે શું આવ્યું તો કે ભાઈ
કક્ષાને પરિમાણ જ આવ્યા છે dy/dx plus x² d2y/dx2 plus xy equal to sin x ના કક્ષાને પરિમાણ બરાબર છે. ઓકે, કક્ષાના માટે આ બધું બહુપદી વ્યાપકમાં છે કે તે જોઈ લઈએ તો કે હા ભાઈ બધા પદ વચ્ચે બહુ વિકલિતો વચ્ચે પ્લસ માઈનસ છે, બીજું કોઈ નથી. તો કક્ષા કેટલી, તો મહત્તમ કેટલી વખત વિકલન કરી શકું છું? 2 વખત. એટલે કક્ષા આવશે આની 2 અને તેનો જ પાવર તે પરિમાણ, એટલે પરિમાણ આવશે 1. બરાબર. ચાલો નેક્સ્ટ, dy/dx નો સ્ક્વેર માઈનસ x dy/dx પ્લસ y ઇક્વલ ટુ 0 નો ઉકેલ નીચેના પૈકી કયું વિધેય છે? y ઇક્વલ ટુ 4x, y ઇક્વલ ટુ 4, y ઇક્વલ ટુ 2x² પ્લસ 4, y ઇક્વલ ટુ 2x માઇનસ 4. હવે આમાં હું મેથડ જાણતી હોતે એનો ઉકેલ મેળવવા માટેની, ધેટ મીન્સ કે આપણી પાસે જે 2 છે તે x અને y ને સેપરેટ કરવા વાળી મેથડ અને y/x વાળી મેથડ, એવી જો અહીંયા મારથી અરેન્જ થતે તો હું કરી નાખતે. પણ આપણી પાસે શું છે? વિકલ સમીકરણ કેવા પ્રકારના છે? પ્રથમ કક્ષાના. આ પણ પ્રથમ કક્ષાના જ છે, પણ એનું પરિમાણ પણ કેટલું? 1. અહીંયા પરિમાણ 2 છે. એટલે એવી તો આપણે પદ્ધતિ શીખ્યા નથી. તો અહીંયા મારે ઓપ્શનમાંથી આપણે 9.2 કરેલું તેવી વાત કે આ લોકોનું વિકલન કરીએ છીએ, એની કિંમત અહીંયા મૂકીએ છીએ, સમાધાન કરે તો ઉકેલ છે, નહીં સમાધાન કરે તો ઉકેલ નથી. આમાં મારે બધા પ્રમાણે જ કરવું પડશે. જો પહેલા પ્રમાણે કરું તો y ઇક્વલ ટુ 4x, dy/dx શોધું તો કેટલા આવશે? 4. બસ એટલું જોઈતું છે મને. હવે જે મને ઇક્વેશન આપ્યું છે તેમાં પરિણામ 1 માં એ બધી કિંમતો મૂકું તો dy/dx નો વર્ગ એટલે 4 નો વર્ગ માઈનસ x dy/dx એટલે 4, y એટલે કેટલો? તો કે y એટલે 4x. તો આવવાના 16 માઈનસ 4x વત્તા 4x, તો આનો જવાબ 16 આવે. 0 આવ્યો નહીં, એટલે આ ઉકેલ નથી. આવું જ ચેક કરવું પડે મારે. બીજું છે y બરાબર 4, dy/dx ની જરૂરિયાત છે એટલે શોધી નાખ્યું તો 0, અહીંયા 0, અહીંયા 0, y એટલે 4x, તો 4x બરાબર 0, એટલે આ પણ ઉકેલ નથી, સમાધાન નથી કરતું. 0 જવાબ આવે તો જ સમાધાન થશે, ઉકેલ હશે ને. ત્રીજું છે y ઇક્વલ ટુ 2x² પ્લસ 4, તો dy/dx આવશે 4x ને આ 0. dy/dx 4x આવ્યું, આમાં મૂકું તો 4x નો સ્ક્વેર માઈનસ x 4x પ્લસ 2x² પ્લસ 4, 4x નો સ્ક્વેર ને આ માઈનસ પર આ બે કેન્સલ થવાના, પણ આ 8x² ઇક્વલ ટુ 0 એ પણ સાચું નથી પડવાનું, ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે ચોથું તો હવે આવવાનું જ, પણ આ 3 જણાએ સમાધાન નહીં કર્યું, ચોથું તો કરશે જ. હવે જોઈ લઈએ y ઇક્વલ ટુ 2x માઈનસ 4, એટલે dy/dx શું આવશે? 2 ઇન્ટુ 1 એટલે 2 જ આવવાના. હવે એને આપણે ઇક્વેશનમાં મૂકીએ તો 2 નો વર્ગ માઈનસ 4 નથી, x dy/dx એટલે 2 અને y એટલે શું છે? તો કે 2x માઈનસ 4. આ સમાધાન કરે તે જોઈએ આપણે. કરી નાખ્યું જો આને 0 આવી ગયું, 1 માં આપણે મૂકી દો, એટલે આ એનો ઉકેલ છે. આમાં બીજો કોઈ રસ્તો નથી, મારે સમાધાન આવી રીતે કરાવવું જ પડે. 9.2 ની તમારી મેથડ છે તે પ્રમાણે વિકલ સમીકરણમાં મારે એક જ વખત વિકલન કરી શકું છું, તે કર્યું. પછી y ની કિંમત અને જે વિકલિત આવ્યું તેની કિંમત અને લેફ્ટ હેન્ડ સાઈડમાં મૂકીને ચકાસણી કરી કે કોનો જવાબ 0 આવે છે. તો આ 3 નથી આવ્યો, છેલ્લાનો આવ્યો. એટલે છેલ્લું જે છે તે સમાધાન કરે છે, એટલે એનો ઉકેલ છે. એ તમારો રસ્તો છે MCQ સોલ્વ કરવાનો. 2x 4 દ્વારા એનું સમાધાન થાય છે. ચાલો કઈ તો એટલું. નેક્સ્ટ વન 10મો, x dy/dx પ્લસ y ઇક્વલ ટુ 0 નો ઉકેલ કયો? આપણાથી ગોઠવાય છે કે તે જોઈએ. હા, પહેલા તો માઈનસ y, x y ને ઘણા સેપરેટ કરાશે ને, આવું તો હવે જોતા આવડવું જોઈએ. હા, તમારી પ્રેક્ટિસ તમારે ગમે રીતે કરવાની. હવે 1/y dy ઇક્વલ ટુ માઈનસ 1/x dy પાસે y ને અને dx ને ઉપર ને x નીચે. આ આવશે log y માઈનસ log x, તો આને log c લખી મૂકું તો શું થાય? y ઇક્વલ ટુ c/x, xy ઇક્વલ ટુ c. પણ આવો કોઈ ઓપ્શન આપેલો છે?
xy ઇક્વલ ટુ c નથી આપેલું, એમાં ઓપ્શનમાં તમારું e રેસ ટુ કરીને કરેલું છે. તો હવે આપણે એમાં નવા જૂની કરવી પડે થોડું કે xy ઇક્વલ ટુ c તમારો આન્સર નથી આવતો. તો હવે આટલું કર્યા પછી થોડુંક સિમ્પ્લિફિકેશન કરીએ. xy ઇક્વલ ટુ c થયા એટલે હવે એવા તમારા જે પેલા ઓપ્શન જે દેખાય છે તો છે જ નથી. e રેસ ટુ x ઇક્વલ ટુ cy, x ઇક્વલ ટુ cy નથી આવવાનું, એ તો આવવાનું છે. અહીંયા પ્લસ હોય તો થવાનું છે એટલે એ તો આવવાનું છે જ નથી. x ઇક્વલ ટુ cy, y ઇક્વલ ટુ cx પણ નથી આવવાનું. એ બધા નીકળી ગયા. e રેસ ટુ x ઇન્ટુ y ઇક્વલ ટુ e રેસ ના ફોર્મમાં ગોઠવવાના એટલે બંનેને e રેસ ટુ માં કરી નાખીએ આપણે. e રેસ ટુ xy જો હું લખું તો અહીંયા e રેસ ટુ c લખાય બંને બાજુ, બરાબર. અને e રેસ ટુ c એ મારો અચળ છે એટલે e રેસ ટુ xy ઇક્વલ ટુ c ડેશ, નવો c ડેશ કરી દો એટલે e રેસ ટુ xy ઇક્વલ ટુ c ડેશ. તો અહીંયા મેં c ડેશ કરી નાખું તો અહીંયા c આવશે. c ઇક્વલ ટુ e રેસ ટુ c ડેશ, e રેસ ટુ ના ફોર્મમાં લઈ આવી. નહીં તો અહીંયા બંને બાજુ લોગ રાખીને પણ પછી મેં કામ કરી, અહીં ખાલી c લખીને પણ એ કામ કરી શકાય. અહીંયા કેવી રીતે અહીંયાથી log y equal to minus log x plus c, બરાબર. log y plus log x equal to c, તો xy equal to log xy equal to c, તો આનો બેઝ e, તો xy equal to e raised to c dash એવું થઈ જાય. સમજો કે આ રીતે આવે છે xy equal to e raised to c, આવું લખાઈ જાય. અને પાછું એને પાછું e રેસ ટુ કરવા પડે તો પાછું એનો પાવર લેવા જાય તો પાછું જરાક આ તકલીફ આવે પાછું. એટલે આમાં ઓપ્શન જેને કામ તમારે કરવું પડે. xy ઇક્વલ ટુ e રેસ ટુ c પણ આનો આન્સર આવી શકે. xy ઇક્વલ ટુ e રેસ ટુ c નથી ને આમાં, નથી. એટલે xy ઇક્વલ ટુ e રેસ ટુ c ના નવો c ડેશ કહી શકાય. એટલે xy ઇક્વલ ટુ c ડેશ એ પાછું આ જ આવી જાય. આ આવે પાછું આ કર્યું એટલે આ લખાઈ જાય, બરાબર ને. એટલે આ નવો c લખે તો પાછું આ જ આવી જાય. એટલે ફાઇનલી તમારે ઓપ્શન જોઈને કરવા પડે, કારણ કે આન્સર તો c ને ગમે તે રીતે લખીને પ્લસમાં માઇનસમાં લખીને પણ હું ચેન્જીસ કરી શકું છું. એટલે ઓપ્શન જોઈને જ આવા દાખલામાં કામ કરવું પડે. ઓકે, નેક્સ્ટ વન 11મો દાખલો. dy by dx plus 2y by x equal to 0. y1 equal to 1 માટે વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે. ઓકે, dy by dx equal to minus 2y by x. y by x થી દાખલો કરો તો પણ થશે, પણ y by x પર જવા કરતા જો વિયોજનીય ચલથી થતો હોય તો તે જ કરી નાખવાનું, એ સરળ રહે. તો y પાસે હું dy ને લાવી શકું, dy પાસે y ને લાવી શકું એમ છું. -2 1 by x dx, y નીચે આવ્યો ને dx ઉપર ગયો. y by x ભલે દેખાતું છે પણ આ જો થતો હોય તો આ કરી નાખવાનું, સરળ રહે છે. log y equal to -2 log x plus log c કરી મૂકું કે જવાબમાં આમ તેમ થાય તો જોઈ લઈશું આપણે. log y equal to log x square minus log x square plus log c. log y equal to c by x square, y equal to c by x square, x square y equal to c. આ વિશિષ્ટ વ્યાપક ઉકેલ થયો. પણ y1 equal to 1 માટે મારે વિશિષ્ટ ઉકેલ. y1 equal to 1 એટલે હું x ની અંદર મૂકે, સોરી આ વિધેયની અંદર કાઉન્સમાં હોય તો x ની કિંમત કહેવાય. અહીંયા આપણે જુદી છે કાઉન્સમાં જે હોય તો x ની કિંમત. x equal to 1 માટે y equal to 1 છે. આ 1 તે x ને આ 1 તે y. એટલે મેં 1 માં મૂકું તો c equal to 1 આવશે. એટલે x square y equal to 1. એમાં ખબર નહીં કેવું હશે. x square y equal to 1 એટલે x equal to y equal to 1 by x square. જવાબ તમારો આ રીતે આવવાનો, y equal to 1 by x square. ઓપ્શન જોઈને કરવા પડે. ચાલો કમ્પ્લીટ 11મું MCQ કમ્પ્લીટ થયું. આગળ જોઈએ આપણે. બારમું MCQ. હવે પેલા સાદા છે. દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણમાં વ્યાપક ઉકેલમાં આવતા સ્ક્વેર અચળની સંખ્યા. કક્ષા કેટલી છે? દ્વિતીય કક્ષા. ને વ્યાપક ઉકેલમાં આપણે પહેલું MCQ કર્યું. વ્યાપક જેટલી સમીકરણની કક્ષા વિકલ સમીકરણની તેટલા એના સ્ક્વેર અચળ તેના ઉકેલમાં આવે. કયા ઉકેલમાં? વ્યાપક ઉકેલમાં. તો અહીંયા દ્વિતીય કક્ષા એટલે કક્ષા કેટલી? 2 થઈ. તો વ્યાપક ઉકેલમાં સ્ક્વેર અચળ કેટલા આવશે? તો કે સ્ક્વેર અચળ પણ કેટલા આવવાના? 2 આવવાના.
પણ જો વ્યાપકની જગ્યા પર વિશિષ્ટ હોતે તો એમાં વ્યાપક ઉકેલમાં જે અચળ હોય તેની તો મને પર્ટિક્યુલર કિંમત મળી જાય છે, એટલે એમાં વિશિષ્ટ ઉકેલમાં શું થાય છે, વ્યાપક ઉકેલ બધા વ્યાપક ઉકેલમાં આવતા સ્વૈર અચળ જે છે તે તો નીકળી જ જાય, એક પણ નહીં રહે. એટલે જો વ્યાપકની જગ્યા પર વિશિષ્ટ શબ્દ હોતે તો ગમે તે કક્ષા હોય, વિશિષ્ટ ઉકેલના સ્વૈર અચળ પૂછેલા હોય તો સ્વૈર અચળ હંમેશા કેટલા આવે, 0 જ આવે. એના પછી આવશે જ તો રહી. દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં આવતા સ્વૈર અચળની સંખ્યા 2, કારણ કે કક્ષા 2 છે એટલે. એના પછી MCQ છે દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા. તો વિશિષ્ટ ઉકેલ શબ્દ દેખાય એટલે કોઈ પણ કક્ષા હોય એના સ્વૈર અચળ તો કમ્પલસરી 0 જ આવશે. ઓકે, એટલે એમાં 0 આન્સર આવશે. એ ધ્યાનપૂર્વક કરવાનું. 14 MCQ કદાચ આપણી ટેક્સ્ટ બુકમાં હતું તે જ છે, બરાબર. dy by dx equal to e raised to x plus y આપણી ટેક્સ્ટ બુકમાં એક MCQ છે. e raised to x plus y, e raised to x plus y ને કેવી રીતે લખીએ, e raised to x into e raised to y. ઓકે, 1 by e raised to y dy equal to e raised to x dx, e raised to minus y dy e raised to x dx, e raised to minus y into minus ને e raised to x plus c. ઓકે, તો આનો ઉકેલ આવશે e raised to minus ઓપ્શન કેવા આપણે તે પ્રમાણે જોવું પડે. ઓકે, 14માં ઓપ્શન e raised to x plus e raised to minus y equal to c dash અને નવો c કે દેવાનો, એ પ્રમાણે તમારો ઉકેલ છે. નેક્સ્ટ 15 MCQ. વિકલ સમીકરણ 1 plus dy by dx નો ક્યુબ, જો આ તમને વિચિત્ર આપેલું હોય, raised to 2/3 equal to x d2y by dx2 નું પરિમાણ. પરિમાણ પૂછેલું હોય એટલે વસ્તુ જોવી પડે. યાદ છે ને તમને શું જોવું પડે પરિમાણ માટે, કે તમને જે વિકલ સમીકરણ આપ્યું છે તે વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી છે કે કેમ તે જોવાનું. તો તેના માટે મેં તમને કહ્યું કે વિકલિતો વચ્ચે સંબંધ કયો હોવો જોઈએ, પ્લસ માઇનસ ઇન્ટુ, અને જો વિકલિતનો પાવર હોય તો એ પાવર મને કેવો જોઈએ, ધન પૂર્ણાંક જોઈએ. અહીંયા વિકલિતનો પાવર અપૂર્ણાંક છે જો, એટલે હલ એ વિકલિતની બહુપદી નથી. એટલે પરિમાણ અવ્યાખ્યાયિત તો તરત ડિસાઈડ કરવાનું નથી. એ પાવરને જો પોઝિટિવ બનાવી શકતી હોઉં તો એ કામ મારે પહેલા કરવાનું, બનાવી શકાતો હોય તો, બરાબર છે. તો અહીંયા ખાસ કરીને અપૂર્ણાંકમાં આ સ્ક્વેરની ઘાતમાં 1/3 એવું કહેવાય, એટલે ક્યુબ રૂટ છે એવું કહેવાશે. છેદમાં 3 આવ્યા એટલે તો ક્યુબ રૂટ છે એટલે ક્યુબ રૂટ ને દૂર કરવો હોય તો મારે શું કરવું પડે, બંને બાજુ ઘન લેવાનો. ઘન લઈ શકું. આ 3 છટકાવી નહીં કરતા પડે એને, કારણ કે આખાની 3 ઘાત નથી, ખાલી dy by dx ની જ છે. જો છટકાવી દે ને આ કામ પતી જાય એમ કરે પાછા, એવું નથી થતું. બંને બાજુ ઘન લેવાનું છે એટલે 1 plus dy by dx નો ક્યુબ raised to 2/3 નો ક્યુબ x ક્યુબ, x નો પણ ક્યુબ થશે ને, d2y by dx2 નો ક્યુબ. હવે આ 3 છટકશે એટલે શું રહેશે, 1 plus dy by dx નો ક્યુબ, અહીંયા 2 ને આ તો 3 ગયા ને એટલે આ તો 2 જ રહેવાના આખાનો ભાગ, d2y by dx2 નો ક્યુબ. બરાબર. હવે એમ જોવા જાવ તમારે આનું વિસ્તરણ કરવાનું હોય a વત્તા b આખાના વર્ગ તરીકે, બટ મને પૂછેલું છે પરિમાણ. પરિમાણ પૂછેલું એટલે મારે પહેલા કક્ષા શોધવાની. આનું વિસ્તરણ કરીશ તો dy by dx, તો dy by dx શું આવશે વિસ્તરણનું, એનું વિસ્તરણ મેં કરું તો મારાથી આવું લખાશે કે 1 plus 2 dy by dx નો ક્યુબ પ્લસ dy by dx ના 6 ઘાત, આવું લખાશે ને. આ સ્ટેજનું મારે કોઈ કામ જ નથી આમાં કે આ સ્ટેજ કરું, કારણ કે મેં આનું વિસ્તરણ કરીશ તો dy by dx કઈ કન્વર્ટ થઈને d2y માં નથી પાછી જવાના, એ તો dy by dx જ રહેવાના છે. એટલે એમાં કોઈ ચીજ નથી. એનો પાવર તમારો ગમે તેટલો મોટો આવે મને કઈ કામ જ નથી, કારણ કે પરિમાણ પૂછેલું હોય તો મારે કક્ષા શોધવાની.
કક્ષા ધેટ મીન્સ કે મેક્સિમમ કેટલી વખત વિકલિત કરી શકું તો કે 2 વખત કરી શકતી છે, તો તેનો જ પાવર મને તો જોઈએ ખાલી. તો આનો પાવર ભલે ને 6 આવતો કે 10 આવતો કે 6 લાખ આવતો મને કોઈ ફરક નથી પડતો, મને તો d2y/dx નો પાવર જોઈએ. એટલે આની કક્ષા કેટલી આવશે? કક્ષા 2 આવશે. અને પરિમાણ કેટલું આવશે? તો કે પરિમાણ એ જ પદની ઘાત એટલે 3 આવશે. એટલે આમાં તમારે જોવા પડે કે એનો જવાબમાં મને આ પદ જે આ કરવું તો પડે, તો અહીંયા 3 આવ્યું. જે પહેલાથી મેં નહીં કરતા ડાયરેક્ટ તો અહીંયા પાવર 1 છે, તો પરિમાણ 1 તો ખોટું, અને એક પાછો ઓપ્શનમાં આપેલો પણ હોય એટલે આ ખોટું છે. આ 2/3 ના આ 3 ને દૂર કરવા માટે મારે ઘન કરવા પડ્યો. ઘન કર્યો એટલે 3 દૂર થઈ ગયા, એટલે વિસ્તરણ કરવાનું કામ નહીં હતું. એ ઘન કર્યો એટલે બધી બાજુ ઘન થવાનો ને, તો હવે આનો પાવર મારા 3 આવી ગયો એટલે પરિમાણ 3 થઈ ગયું. આમ મારે ચેન્જીસ કરવા પડે છે એટલે તે જોવાનું ખાસ. ચાલો આમાં છેલ્લું એમસીક્યુ તમારું છે. આ તમને પહેલા આપેલા તેના આધારમાં આપણે પહેલા એ જો જોઈ નાખીએ. 16 એમસીક્યુ વાળમાં 16મું 16મું એમસીક્યુ શું કહે છે? 2x dy/dx 2x dy/dx minus y equal to 0 અને y1 equal to 2 માટે આનો મતલબ શું? x બરાબર 1 અને y બરાબર 2. આવો મીનિંગ થશે. 2x dy/dx equal to 1. આનો ઉકેલ શું દર્શાવે? રેખા, પરવલય, વર્તુળ, ઉપવલય એવું કંઈ આવ્યું. એટલે આપણે જે ઇક્વેશન હશે તેનું સ્વરૂપ જોવું પડશે કે શું આવે છે. dy પાસે y ને લઈ આવી શકાય, મારે કેવું છે? તું અહીંયા જવા દઉં. હા, 1/y dy dx ઉપર અને x નીચે 2 log y log x log c. આ y સ્ક્વેર લખાશે ને આ cx. હાઈરામાં શું આવી ગયું? y સ્ક્વેર = cx. આ શું છે? x ની ઉપર 1 ઘાત અને y ની ઉપર 2 ઘાત, એટલે આ શું દર્શાવશે? પરવલય દર્શાવશે. બરાબર? એટલે 16માં આવશે પરવલય. કેવા સ્વરૂપનું એનો ઉકેલ આવે છે? તો એ વક્ર કોણ છે? તો કે પરવલય છે, એવું થશે. ચાલો પછી તમને સ્વાધ્યાય પોથીના એમસીક્યુ આપેલા છે અંદર. બીજા બધામાં કક્ષાના પરિમાણ લોકો આવ્યા પાછા થોડાક કરીએ હે આજે. +y dy/dx નો સ્ક્વેર +2 = 0 ની કક્ષા કેટલી વખત વિકલન કરી શકું છું? તો કે 2 વખત વિકલન કરી શકું છું. એટલે કક્ષા 2. પરિમાણ પૂછેલું હોતે તો એનો પાવર 1 એટલે પરિમાણ 1. બીજું છે એનું પરિમાણ માંગેલું છે. તમારી પાસે રકમ છે એટલે હું બહુ વ્યવસ્થિત નથી કરતી. હા, d2y/dx2 + y dy/dx નો ક્યુબ = 2 નું પરિમાણ. ચાલો તો વિકલ્પ પરિમાણ માટે વિકલ્પની બહુપદી છે કે તે જોઈ લો. તો કે હા, d/dx સાથે કઈ પ્લસ જ જોડાયેલા છે એટલે કોઈ વાંધો નહીં. કેટલી વખત વિકલ્પ કરી શકું? 2 વખત. એટલે કક્ષા 2. પણ મને પૂછેલું છે પરિમાણ. તો પરિમાણ કેટલો હતો કે એનો પાવર એટલે 1 આવશે. એટલે નું પરિમાણ 1 થશે. આમાં કઈ આન્સરમાં કઈ કેટલા આપેલા છે? બીજામાં બરાબર છે ને 2 આપેલા છે. પરિમાણ કથી એનું થઈ જાય છે, 1 જ આવશે. ચાલો કઈ નહીં, જોઈ લઈએ આપણે. ત્રીજામાં જોઈ લઈએ. પહેલા દાખલો ત્રીજો કમ્પ્લીટ કરીએ. એક રકમમાં મિસ્ટેક છે. હા, તમે સોલ્યુશનમાં જોશો તો અહીંયા વર્ગ આપેલો છે, અહીંયા વર્ગ એટલે પરિમાણ 2. હા, એટલે રકમમાં જ મિસ્ટેક છે. d2y/dx નો સ્ક્વેર તો પરિમાણ 2 બરાબર છે. સોલ્યુશનમાં જોઈ લીધું છે. તમારી પાસે સોલ્યુશન આપે છે એટલે ખબર પડી જશે. d2y/dx2 + x² log dy આવું આવે ત્યારે કાળજી રાખો કે શું પૂછેલું છે. હા, નું પરિમાણ. ઓકે, પરિમાણ પૂછ્યું તો આ log dy/dx ના આ dy/dx ને હું દૂર કરી શકું એમ છે જ નથી. એટલે આ બહુપદી વિકલ્પની બહુપદી નથી. એટલે આનું પરિમાણ અવ્યાખ્યાયિત. કેવું થશે? અવ્યાખ્યાયિત પરિમાણ થવાનું. હા, કક્ષા માંગેલી તો કક્ષા 2, પણ આનો પાવર એ પરિમાણ બનતું નથી કારણ કે log dy/dx જે છે તે વિકલિતની બહુપદીમાં આવતું નથી. એટલે dy/dx log સાથે જોડાયું તે નહીં ચાલે. dy/dx પ્લસ માઇનસ સાથે જ જોડાયેલું હોવું જોઈએ. એટલે એ વિકલિતોની બહુપદી નથી એટલે એનું પરિમાણ અવ્યાખ્યાયિત. ચાલો નીચેનામાં x e⁻dy/dx કયું છે? હવે x e⁻dy/dx. એકલા e⁻dy/dx હોય તો મને જરા કામ કરી શકું ખરી.
d2y by dx2 નો ક્યુબ ઇક્વલ ટુ 3 નું પરિમાણ. તો dy by dx પાવર પર ચડી ગયા એટલે એનું પણ પરિમાણ અવ્યાખ્યાયિત થશે. એટલે એનો જવાબ પણ કેવો આવશે? અવ્યાખ્યાયિત આવશે આન્સર. ચાલો નેક્સ્ટ વિકલ સમીકરણ x d2y by dx2 plus y tan dy by dx. પાછું એવું જ આવ્યું y tan dy by dx. કેવું છે? x d2y by dx2 plus y tan dy by dx આ નડે ઇક્વલ ટુ 3. tan dy by dx dy by dx tan સાથે ગુણાકારમાં tan ના એંગલ બની ગયા તે નહીં ચાલે એટલે પરિમાણ અવ્યાખ્યાયિત છે. એટલે એમાં પણ અવ્યાખ્યાયિત પરિમાણ આવશે તમારું. બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે. આ પણ તમને કરાવેલો છે ને આપણે પેલામાં કરાવેલો છે શું કહેવાય નોટ લખાવેલી ત્યારે પણ હવે ક્યુબ ક્યાં લખેલા અને સ્ક્વેર રૂટ ક્યાં લખેલા એની ખબર હવે b ક્યુબ y આ તો ગમે તે આવી શકે. ચાલો આની કક્ષા અને પરિમાણ બંને માંગેલા છે. ઓકે તો આની કક્ષા અને પરિમાણ માટે આ શું કહેવાય? ક્યુબ રૂટ કહેવાય ને d2y by dx2 raised to 1/3 ના સ્ક્વેર રૂટ કહેવાશે. એટલે તમને કહ્યું તેમ કે વિકલિતોની બહુપદી કક્ષા માટે તો ઠીક પણ કક્ષા તો મને ખબર પડશે કે કક્ષાની કેટલી થવાની 3 એટલે મહત્તમ કેટલી વખત વિકલન કરી શકું 3 વખત. એટલે કક્ષા તો મને મળી જ જાય પણ કક્ષાનો પાવર જે છે ને તે પાવર મને ધન જોઈએ. તો ધન નથી એટલે મારે એને ધન બનાવવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા 1/3 છે ને અહીંયા 1/2 છે. જો અહીંયા ઘનમૂળ હોય ને ઘનમૂળ દૂર કરો તો આગલા દાખલામાં અમે ઘન કરી લો ઘન કરીશ એટલે આ જશે પણ આ નહીં જાય. બરાબર. એ મારે 3/2 આવી જાય એટલે એ તો નહીં મજા આવે. વર્ગમૂળ દૂર કરો તો વર્ગ કરું તો આ જતું રહે તો અહીંયા 2/3 આવી જાય એટલે પણ નહીં ચાલે. બંને જવા જોઈએ. એટલે 3 અને 2 નો લસા 6 આવે એટલે મારે બંને બાજુ 6 ઘાત લેતા. એ 6 ઘાત કોણ છે? 2 અને 3 નો લસા. એ 2 અને 3 કોણ છે? તો સ્ક્વેર રૂટ ના 2 અને ક્યુબ રૂટ ના 3 તે છે. તો હવે આવશે d2y by dx2 raised to 1/3 નો 6 ઘાત equal to d3y by dx3 raised to 1/2 નો 6 ઘાત. તો હવે આવશે d2y by dx2 નો આ 3 દુ 6 એટલે વર્ગ આવવાનો અને d3y by dx3 માં 2 તાલી 6 એટલે 3 આવવાનો. હવે આવી ગઈ ઘાત માપમાં એટલે વિકલ્પની બહુપદી હવે બની ગઈ. તો હવે મેક્સિમમ કેટલી વખત વિકલન કરી શકું? તો કે 3 વખત. એટલે કક્ષા જો પૂછેલી હોય તો 3 અને તેનો પાવર પાછો 3 જ છે એટલે પરિમાણ પણ કેટલું આવવાનું? 3 આવવાનું. કક્ષા અને પરિમાણ બંને 3 આવશે છઠ્ઠા દાખલામાં. ચાલો સમપરિમાણીય વિધેય આ પાછું આવ્યું. જો મેં તમને કહ્યું કે એમસીક્યુ તમને ખાસ આવ્યા કરે છે. fx, y fx, y શું છે? x raised to 4 plus x y કે જો દરેક પદની ઘાત જોઈ લો તમે 4 છે હા ને એટલે મારે મેક્સિમમ કેટલા કોમન કાઢવાના? x raised to 4 કોમન કાઢવાના. y raised to પણ કાઢી શકો છો. એટલે આ 1 આવશે. x raised to 4 એટલે y cube by x cube આવશે. અહીંયા y by x આવશે અને અહીંયા y raised to 4 by x raised to 4 આવશે. આખું ઇક્વેશન y by x માં આવી ગયું એટલે સમપરિમાણીય થઈ ગયું. તેમાં મારો જે x નો પાવર આવ્યો તેને વિધેયનું સમપરિમાણીય વિધેયનું પરિમાણ કહેવાશે. એટલે પરિમાણ કેટલું આવવાનું? આનું 4 આવવાનું. બરાબર. દરેક પદની ઘાત જે આવી છે તે અંશમાં જ આવી છે એટલે સીધું એનો જવાબ તે પ્રમાણે મારો 4 આવી જશે. 8 9 નથી. અસ્પર્શક ને અવાવિલંબ તમને હું કદાચ તમને સૂત્ર આવી ગયેલા હોય આગળ મને એવું ધ્યાન છે ત્યાં સુધી તો તેમ નહીતર આપણે એના સૂત્ર પણ નોટ ડાઉન કરી લઈશું. એ નેક્સ્ટમાં કરીશું. કઈ વાંધો નહીં. આપણે આપણે દોરીને તમને બધા સૂત્ર બતાવી દેવાય. અવાવિલંબ એટલે અસ્પર્શક એટલે y * dy by dx ને અવાવિલંબ એટલે y upon dy by dx. એટલે તમને જે વક્ર આપેલું હોય તેમાં મારે dy by dx શોધવાનું છે અને સૂત્રમાં મૂકવાનું છે. y જે હોય તે y એટલે y જ dy by dx જે આવે તે જે પોઈન્ટ આગળ પૂછેલું હોય તે x અને y ની જગ્યા પર મારે એ પોઈન્ટ મૂકવાના રહેશે. બીજું કંઈ નહીં. એટલે તમને પછીથી પણ કહી શકું છું. બીજા બધા ઇક્વેશન્સ મારે બતાવવાના એટલે 12મું એકાદ કરી મૂકીએ આપણે એટલે કામ પતે. થોડાક dy by dx
પ્લસ x by y ઇક્વલ ટુ 0, y1 ઇક્વલ ટુ 1. આનો ઉકેલ મેળવવાનો માઇનસ x by y. આ તો એકને એક જેવા વ્યાકરણ તેવા છે. 1 by y dx ઇક્વલ ટુ માઇનસ 1 by x dx. 1 by y dy. હટ 1 by y થોડા y ઉપર જ આવે સીધા. y dy ને x dx. y square by 2 minus x square by 2 plus c. ઓકે, એટલે y square equal to minus x square plus 2c કરી નાખીએ. y1 equal to 1, x equal to 1, y equal to 1 એટલે 1 equal to minus 1 plus 2c. c equal to 0. અરે 2 1 c equal to 1 આવશે. એટલે આવશે y square equal to minus x square plus આનો આન્સર આવશે મારો 1. એટલે આને c ડેશ તરીકે તમારે લેવા પડે તેવું થઈ જાય. ઓકે, 2c નો વેલ્યુ મારો 2c ની વેલ્યુ 2 આવશે ને, 1 ને 1 2 એટલે અહીંયા 2 મૂકી દઉં. x square plus y square equal to 2, 2c ની જગ્યા પર. હવે એ લોકોએ 2 લીધેલા છે કે 1 તેવું જોવા પડે, કેમ કે આમાં બહુ લોચા હોય તમારી પાસે પાછા 12માં. એ જરાક જોવા પડે. x square by 2 તરીકે જ કરો તો c બરાબર 1 આવશે. એટલે પાછું x square plus y square equal to 2 બરાબર છે. x square plus y square equal to 2. આમાં તમારો આન્સરમાં અહીંયા જરાક લોચા પાડે છે કે a કે c કે જે બરાબર જરાક જોઈ લેવાનું. x square plus y square equal to 2. વિકલ સમીકરણ પાછી કક્ષા વાળું આવ્યું. ઓકે, y equal to x dy by dx plus 3 વર્ગમૂળમાં 1 plus dy by dx નો સ્ક્વેર ની કક્ષા અને પરિમાણ બંને શોધવાના છે. ઓકે, કક્ષાના માટે વાત કરીએ તો dy by dx કેટલી વખત મેક્સિમમ વિકલન કરી શકો એમ છું તે જોવાનું. તો કેટલી વખત કરી શકું છું? તો કે એક જ વખત કરી શકું છું. એટલે કક્ષા 1 આવશે. પણ પરિમાણ તો કે પરિમાણના માટે વિકલિતની બહુપદી દેખાતી નથી મને. dy by dx ને પછી શું છે? +3 છે. પ્લસ છે ને, y equal to +3. આ વર્ગમૂળને કારણે આવું નથી થતું. એટલે હું શું કરું? એ વર્ગમૂળ દૂર કરવા માટે મારે વર્ગ કરવા પડે. પણ આમ જ જો હું વર્ગ કરી નાખું ને આમ તો લોચા પડે ને, કેમ કે આનો વર્ગ આવશે, આનું વિસ્તરણ થશે, પછી તો મધ્યમ પદમાં તો પાછું વર્ગમૂળ આવી જ જવાનું. એટલે એમ આવી રીતે નહીં કરવાનું. મારે શું કરવા પડશે કે વર્ગમૂળ મારું આખામાંથી દૂર થવું જોઈએ. dy by dx રૂટની અંદર છે એટલે મારે dy by dx પરથી રૂટ જવું જ જોઈએ. ડાયરેક્ટલી વર્ગ કરવા જાઉં તો અહીંયાથી તો વર્ગમૂળ નીકળી જશે, અહીંયા નથી. પણ આનું મધ્યમ પદ આવવાનું 3/6x તો પછી તેમાં પાછું આવી જાય. એટલે પાછું મારે કરવું પડે. એટલે મારે શું કરવાનું? વર્ગમૂળ વાળા પદને સૂત્ર કરતા કરી નાખવું. એટલે y એકલા રાખવું એમ equal to 3 અહીંયા રહે તો મને કોઈ વાંધો નથી, કે મને ડિસ્ટર્બ કરવાના નથી. કાલે મારે હાજર આપવું પડે. અને હવે આ છાપરું દૂર કરવા માટે બંને બાજુ વર્ગ કરતા અને વર્ગ કરીશ એટલે y minus x dy by dx નો સ્ક્વેર 9 આવશે. આ છાપરું ગયું dy by dx નો સ્ક્વેર. બરાબર? તો આટલું થયું. હવે અહીંયા 1 minus dy by 1 minus x dy by dx નો સ્ક્વેર નું વિસ્તરણ કરું તો છેલ્લા પદમાં મારું આવું આવશે. આવી ગયો છે આનું પરિમાણ અહીંયા આવી ગયું. એટલે કારણ કે અહીંયા જો dy by dx ની ઘાત 1 છે અને અહીંયા dy by dx ની ઘાત 2 છે. મોટી ઘાત હોય તેને પરિમાણ કહેવાનું. કક્ષા 1 પરિમાણ 2. પણ અહીંયા વિસ્તરણ કરતા જો આની ઘાત 2 કરતા વધી ગઈ તો પછી મારે આને પરિમાણ તરીકે લેવું પડે. પણ એ નથી વધવાની, ખબર છે આપણને. કારણ કે વિસ્તરણ કરીશ તો શું થશે? 2xy dy by dx ને પ્લસ x square dy by dx નો તો સ્ક્વેર જ આવવાનો ને. 9 1 plus dy by dx નો સ્ક્વેર. તો બંને બાજુ સરખો જ પાવર છે, કે કોઈ પ્રોબ્લેમ નથી. એટલે કક્ષા એની કેટલી થવાની? 1. અને પરિમાણ કેટલું થવાનું? પરિમાણ 2 થશે. પણ આ કામ કરવું પડે પછી મને પરિમાણ મળે છે, તે પહેલા મને પરિમાણ મળતું નથી. એટલે એ મારે કાળજી રાખવા પડે, જોવા પડે. એટલે આ MCQ બહુ બધી વાર પૂછાયું છે. હા, એના પછીનું જે છે MCQ તે d2y by dx to plus cot dy by dx plus y. cot dy by dx આપેલું છે, પણ cot dy by dx જે આપેલું છે તેમાં પરિમાણ પૂછ્યું હોય તો આ વ્યાખ્યાયિત છે. પણ મને તો છે ને કક્ષા જ પૂછેલી છે. તો કેટલી વખત વિકલન કરી શકું છું? 2 વખત વિકલન કરી શકું છું. તેની કક્ષા કેટલી આવશે?
2 આવશે અને પરિમાણ પૂછેલું હોતે તો અવ્યાખ્યાયિત થતે. બરાબર. પાછા આવા વિલંબ નવા સ્પર્શક આવે તો તમને નેક્સ્ટ બતાવીશ. તેના પછી અમુક MCQ નથી એટલે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે કરીશું પેલા સૂત્ર બતાવીને. ઓકે, બાકીના MCQ તમારે સોલ્વ કરવાના. હું તમને એનું સોલ્યુશનનું લિસ્ટ મોકલી આપીશ. બરાબર એના MCQ કરજો. આવા જ MCQ તમારા એમાં આવશે ને એમાં બેઠા માર્ક લેવાય તેવું છે. ઓકે, બાય.